આજ રોજ મળસ્તે 2 વાગે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબની ઓફિશિયલ મેલ આઈડી પર એક બોમ્બ ડિપ્લોય થયો છે કોર્ટ બિલ્ડિંગમાં, એવો મેલ આવેલો હતો અને ધમકી ભર્યો મેલ હતો, જેના સ્વરૂપે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ઓફિશિયલ્સોને જાણ કરવામાં આવેલી હતી. સવારથી કોર્ટ બિલ્ડિંગમાં આ સંદર્ભેની તપાસ ચાલી રહેલી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી અને નામદાર પીડીજે સાહેબ તરફથી એવી સૂચના આપવામાં આવેલી કે બપોરના 1 વાગ્યા સુધી કોઈ પણ પક્ષકાર અથવા તો કોઈ પણ વકીલશ્રીઓ અથવા સ્ટાફના માણસોએ પ્રવેશ લેવો નહીં અને એના ભાગરૂપે કોઈ પણ વકીલશ્રીઓ, પક્ષકારો કે સ્ટાફના માણસોએ અત્યાર સુધી કોર્ટ પ્રિમાઇસીસમાં પ્રવેશ મેળવો નથી. પરંતુ હાલમાં જ 2 મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે જેટલા જજીસો છે અને કોર્ટ સ્ટાફ છે એમને પ્રવેશ આપવામાં આવી રહેલો છે. તો જે બોમ્બની માહિતી મળેલી હતી એ અફવા છે એવું જે રીતનો અત્યારના માહોલ છે એની ઉપરથી સ્પષ્ટ જણાય આવે છે. ઓડિયો ચેક કરી દીધું. बाहर बाहर यहाँ जो बोले यहाँ जो